તો મિત્રો આપનું સ્વાગત છે ગુજરાતી ટેલ્સ ચેનલ પર। આજે આપણે ખિસકોલીના શુભ અને અશુભ સંકેતો વિશે વાત કરીશું। ખિસકોલી એક નાનું અને સુંદર પ્રાણી છે જે આપણને ઘણીવાર આપણા ઘરની આસપાસ, ઝાડ પર કે ઘરની છત પર દેખાય છે, પરંતુ ખિસકોલીને ક્યારેય સામાન્ય સમજીને અવગણશો નહીં, કારણ કે તેની સાથે પ્રભુ શ્રી રામનો આશીર્વાદ હોય છે। જે ઘરમાં ખિસકોલીની આવન જાવન હોય તે તેના સંકેતોથી જાણી શકે છે કે ક્યારે શુભ સમય આવશે અને કયો સમય અશુભ હશે। પ્રભુના આશીર્વાદને કારણે ખિસકોલીના આગમનથી ભિખારી પણ રાજા બની શકે છે અને મનુષ્યનું ભાગ્ય ચમકી શકે છે। તો આજે આ વિડીયોમાં અમે તમને ખિસકોલીના શુભ અને અશુભ સંકેતોની સાથે એવા ઉપાયો વિશે પણ જણાવીશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે આવી રસપ્રદ માહિતી તમને બીજે ક્યાંયથી જાણવા નહીં મળે। અને સાથે કમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો। તો સૌ પ્રથમ છે સંતાન પ્રાપ્તિનો સૂચક। જો ખિસકોલી વારંવાર તમારા ઘરે આવે તો તેનો અર્થ એ હોઈ શકે કે તમારા ઘરમાં નાનું મહેમાન આવવાનું છે, એટલે કે તમને સંતાન પ્રાપ્તિ થઈ શકે છે। સાથે જ રોજ ઘરમાં ખિસકોલીનું આવવું એનો અર્થ છે કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા વરસવાની છે। જો આપણે વાત કરીએ તો ખિસકોલીનું ઘરની અંદર આવવું શુભ હોય છે। સામાન્ય રીતે જો કોઈના આંગણામાં ખિસકોલી આવે તો તેનો અર્થ એ છે કે તેને સંતાન થવાની આશા છે, કારણ કે જ્યારે તે આંગણામાં આવીને ઉછળે છે તો તેને બાળકોનું પ્રતીક માનવામાં આવે છે અને તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં ટૂંક સમયમાં બાળકોની કિલકારીઓ ગુંજશે। ધન પ્રાપ્તિનો સંકેત। શું તમે તે કહેવત સાંભળી છે કે ખિસકોલીની પૂંછડીને સ્પર્શ કરો તો ધનની વર્ષા થવા લાગે છે? જો ન સાંભળી હોય તો આજે અમે તમને જણાવીએ કે આ વાત ધાર્મિક દ્રષ્ટિએ બિલકુલ સાચી છે કે ખિસકોલી ખૂબ જ શુભ હોય છે। ખિસકોલીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે અને તેનું ઘરમાં આગમન ધન અને સમૃદ્ધિનો સંકેત આપે છે। ખિસકોલીને જોવી કે તેને સ્પર્શ કરવાથી વ્યક્તિને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। સામાન્ય રીતે ખિસકોલી ઘરના આંગણામાં કે બાલ્કનીમાં દેખાય છે, અને જો તમારી સાથે આવું વારંવાર થાય છે તો તમને જણાવીએ કે ખિસકોલી તમને કેટલાક સંકેત આપી રહી છે અને ટૂંક સમયમાં તમને ધનની પ્રાપ્તિ થશે। ત્યારબાદ જો ખિસકોલી રસોડામાં દેખાય, જો તમને ખિસકોલી રસોડામાં દેખાય તો સમજી લો કે તમારા ઘરમાં ક્યારેય અનાજની કમી નહીં રહે, એટલે કે તમારા ઘરમાં અનાજ, દાળ, ચોખા, દૂધ અને ફળોની ક્યારેય કમી નહીં રહે અને તમારી થાળીમાં દરેક પ્રકારના વ્યંજનો હશે। સવારે ખિસકોલી જોવાનો અર્થ। જો સવારે તમને ખિસકોલી દેખાય તો તેનો અર્થ એ છે કે તમારો આખો દિવસ સારો વીતવાનો છે। જો સવારે સપનામાં ખિસકોલી દેખાય તો તેનો અર્થ એ છે કે તમને ટૂંક સમયમાં ધનની પ્રાપ્તિ થવાની છે। જો સવારે ખિસકોલી ઘરમાં પ્રવેશતી દેખાય તો તેનો અર્થ એ છે કે તમને તે દિવસે કોઈ શુભ સમાચાર મળવાના છે। જો ખિસકોલી તમારા પગને સ્પર્શ કરે, જો કોઈ ખિસકોલી તમારા ઘરે આવે અને તમારા પગને સ્પર્શ કરીને જતી રહે અને પાછી દેખાય નહીં તો તે અશુભ સંકેત માનવામાં આવે છે। તેનો અર્થ એ છે કે તમારો મુશ્કેલ સમય આવવાનો છે અને તમારે આ મુશ્કેલ સમયનો સામનો કરવાની ક્ષમતા વિકસાવવી પડશે। આ મુશ્કેલ સમય કોઈ પણ પ્રકારનો હોઈ શકે છે, જેમ કે તમારા વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે કે તમારા સંબંધોમાં તિરાડ આવી શકે છે। જો ખિસકોલી તમારા શરીર પર પડે કે ચઢે, જો ખિસકોલી તમારા શરીર પર પડે અથવા તમારા હાથથી સ્પર્શ થાય તો તેનો અર્થ એ છે કે તમારી આસપાસની નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે। ખિસકોલીનું તમારા શરીર પર ચઢવું પણ તમને શુભ સંકેત આપે છે। એવું માનવામાં આવે છે કે જો ખિસકોલી તમારા શરીર પર ચઢે તો તમને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। ઘરમાં ખિસકોલીનું માળું હોવું। જો તમારા ઘરમાં ખિસકોલી માળું બનાવે તો તે ખૂબ જ સારો સંકેત છે। તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં સુખ શાંતિ આવવાની છે અને તમારી કમાણીમાં પણ ઘણો ફાયદો થવાનો છે। હવે તમને ધનની કમી નહીં રહે। કુલ મળીને આ તમારા માટે ખૂબ જ સારો સંકેત છે। ઘરમાં ખિસકોલીનું બોલવું। જો તમારા ઘરમાં ખિસકોલી બોલે તો તે સારો સંકેત છે। તેનો અર્થ એ હોઈ શકે કે તમારા ઘરમાં ખુશીઓ આવવાના સંકેત છે। ખિસકોલીનું બોલવું બાળકોના શોરનું પ્રતીક છે। તમારા ઘરમાં બાળકોનો શોર હશે એટલે કે ઘણા બાળકો એકબીજા સાથે રમશે અને શોર કરશે। આમ જો તમારા ઘરમાં ખિસકોલી બોલે છે તો તે કોઈ અન્ય ખિસકોલી સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરે છે। કેટલીક વખત ખિસકોલી ત્યારે પણ બોલે છે જ્યારે તેને કોઈ સમસ્યા હોય। ખિસકોલીનું માથા પર પડવું। જો તમે ઊભા હો અને ક્યાંક જઈ રહ્યા હો અને તમારા માથા પર ખિસકોલી પડે તો તે સારો સંકેત છે। તેનો અર્થ એ છે કે તમારા ઘરે ધનની વર્ષા થવાની છે અને ખુશીઓ મળવાની છે। જે કાર્યો સફળ નહોતા થઈ રહ્યા તે હવે સફળ થશે અને તમે તમારી સફળતાનો આનંદ માણશો। આમાં ખૂબ જ સારો સંકેત છે। ખિસકોલીનું મરવું શુભ કે અશુભ। જો ઘરમાં ખિસકોલી મરી જાય તો તે અશુભ સંકેત છે। જેમ કે જો તમે સવારે ઉઠો અને તમને ઘરમાં ખિસકોલી મરેલી દેખાય તો તે અશુભ છે। તેનો એ અર્થ હોઈ શકે કે તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ છે।
આ ધનની હાનિ અને દુઃખી જીવનના આગમનનો સંકેત આપે છે। આ ઉપરાંત ઘરના સભ્યોના બીમાર થવા વિશે પણ આ સંકેત આપે છે। જો ઘરમાં મરેલી ખિસકોલી હોય તો સૌથી પહેલા તેના મરવાનું કારણ શોધો। જો તમને કોઈ કારણ ન દેખાય તો તે ખૂબ જ અશુભ છે। તો સૌથી પહેલા તે મરેલી ખિસકોલીને ઉપાડીને ઘરની બહાર કોઈ જગ્યાએ દાટી દેવી જોઈએ। કોઈ ખિસકોલીને મારી દેવી। જો તમે કોઈ ખિસકોલીને મારી દો તો તે પણ સારું નથી। હિન્દુ ધર્મમાં જીવ હત્યાને પાપ માનવામાં આવે છે, તેથી કોઈ પણ જીવની હત્યા ન કરો। જો તમારાથી અજાણતા પણ કોઈ જીવની હત્યા થાય તો તેના માટે પણ તમારે પાશ્ચાતાપ કરવાની જરૂર છે। ખિસકોલી પાડવી શુભ કે અશુભ? જો તમે ખિસકોલી પાડો તો તે સારું છે। ઘરમાં ખિસકોલીનું હોવું ખરાબ નથી, પરંતુ જો તમે કોઈ જીવને પાંજરામાં રાખો તો તેનો સાપ લાગે છે અને તે તમારા માટે સારું નથી। જો તમે ખિસકોલીને મુક્ત રાખો અને તેને ખોરાક આપો તો તે ખૂબ જ સારું છે। ખિસકોલીને ખોરાક આપવું। જો ખિસકોલીને બાજરીની રોટલી કે બાજરીનો લોટ આપવામાં આવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે। જો તમારું કોઈ કામ સફળ નથી થઈ રહ્યું તો તમે ખિસકોલીને બાજરીની રોટલી ખવડાવી શકો છો, જેનાથી તમારા અટકેલા કામ થઈ જશે। જેમ કે તમને નોકરી નથી મળી રહી, ધન નથી આવી રહ્યું કે ઘરમાં બીમારી દૂર નથી થઈ રહી, તો આ કામ કરે છે। અને જો તમારું કોઈ કામ લાંબા સમયથી અટકેલું હોય તો તે પણ પૂર્ણ થઈ જશે। આ ઉપરાંત જો તમે ખિસકોલીને બાજરી ખવડાવો તો ગ્રહ દોષ પણ દૂર થાય છે। અને જો તમને કોઈ પ્રકારનો ગ્રહ દોષ હોય તો 28 દિવસ સુધી સતત ખવડાવો। મિત્રો, કેટલીક સંસ્કૃતિઓમાં ખિસકોલીના રંગને શુભ કે અશુભ સંકેત સાથે જોડવામાં આવે છે। ઉદાહરણ તરીકે ઘેરા બદામી કે કાળી ખિસકોલી શુભ સંકેત માનવામાં આવે છે, જ્યારે સફેદ ખિસકોલી જે દેખાવી દુર્લભ છે તેને કેટલીક જગ્યાએ અસામાન્ય ઘટનાનો સંકેત માનવામાં આવે છે। જો ખિસકોલી ઘરમાં પ્રવેશતી વખતે પૂર્વ દિશામાંથી આવે તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે પૂર્વ દિશા સૂર્યની દિશા છે, જે સકારાત્મક ઉર્જા સાથે જોડાયેલી છે। બીજી બાજુ જો ખિસકોલી પશ્ચિમ દિશામાંથી આવે અને તરત જ નીકળી જાય તો તે કેટલીક માન્યતાઓમાં નુકસાનનો સંકેત માનવામાં આવે છે। ખિસકોલીઓ ઇકોસિસ્ટમમાં મહત્વની ભૂમિકા ભજવે છે। તે બીજનું વહન કરીને વૃક્ષોના વિસ્તારમાં મદદ કરે છે, જેનાથી જંગલો અને બગીચાઓની વૃદ્ધિ થાય છે। આ રીતે તે પર્યાવરણની દ્રષ્ટિએ પણ શુભ પ્રાણી ગણાય છે। તો સપનામાં ખિસકોલીનું દેખાવું ફક્ત ધન પ્રાપ્તિ સુધી જ મર્યાદિત નથી। કેટલીક માન્યતાઓમાં જો ખિસકોલી સપનામાં ખોરાક એકઠો કરતી દેખાય તો તે ભવિષ્યમાં બચત અને આર્થિક સ્થિરતાનો સંકેત આપે છે। જો ખિસકોલી રાત્રે ઘરમાં દેખાય તો તેને કેટલીક સંસ્કૃતિઓમાં અસામાન્ય ઘટના તરીકે જોવામાં આવે છે, કારણ કે ખિસકોલીઓ સામાન્ય રીતે દિવસ દરમિયાન સક્રિય હોય છે। આવું થાય તો કેટલાક લોકો તેને આગામી ફેરફારોનો સંકેત માને છે। જો એક સાથે બે કે વધુ ખિસકોલીઓ ઘરમાં દેખાય અને એકબીજા સાથે રમતી હોય તો તેને પરિવારમાં એકતા અને આનંદનું પ્રતીક માનવામાં આવે છે। તેમજ કેટલીક માન્યતાઓમાં જો ખિસકોલીના અશુભ સંકેત દેખાય, જેમ કે તેના મરવું, તો તેના ઉપાય તરીકે ગાયને બાજરી કે લીલું ઘાસ દાન કરવું શુભ માનવામાં આવે છે, કારણ કે ગાયને હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે। વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ જો ખિસકોલી ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં એટલે કે ઈશાન દિશા માળું બનાવે તો તેને ઘરમાં સકારાત્મક ઉર્જા અને આધ્યાત્મિક વિકાસનું પ્રતીક માનવામાં આવે છે। પરંતુ જો માળું દક્ષિણ પશ્ચિમ ખૂણામાં હોય તો તેને નાણાકીય અસ્થિરતાનો સંકેત માનવામાં આવે છે। ભારતીય સંસ્કૃતિ ઉપરાંત અન્ય સંસ્કૃતિઓમાં પણ ખિસકોલીને સંઘર્ષશીલતા અને ચપળતાનું પ્રતીક માનવામાં આવે છે। ઉદાહરણ તરીકે નેટિવ અમેરિકન સંસ્કૃતિમાં ખિસકોલી તૈયારી અને સાવચેતીનું પ્રતીક છે, જે જીવનમાં આગળની યોજના બનાવવાનું મહત્વ દર્શાવે છે। જો ખિસકોલી ઘરમાંથી ખોરાક ચોરીને લઈ જાય તો કેટલીક માન્યતાઓમાં તેને નાની આર્થિક હાનિનો સંકેત માનવામાં આવે છે, પરંતુ જો તે ખોરાક લઈને ઘરમાં જ રહે તો તે સંકેત આપે છે કે ઘરમાં સમૃદ્ધિ રહેશે। કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં ખિસકોલીને ઘરના પૂજા સ્થાનની નજીક દેખાવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે તેને દેવી દેવતાઓના આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે અને ખાસ કરીને શ્રી ગણેશની કૃપા સાથે જોડાયેલું હોય છે। શ્રી રામ અને ખિસકોલીની એક કથા છે। પ્રાચીન કથા અનુસાર જ્યારે માતા સીતાનું રાવણે અપહરણ કર્યું હતું ત્યારે લંકા પર ચઢાઈ કરવા માટે વાનરો સમુદ્રમાં પુલ બનાવી રહ્યા હતા, તો બધા વાનરો પોતપોતાનું યોગદાન આપી રહ્યા હતા। ત્યારે શ્રી રામે જોયું કે ખિસકોલી માટીમાં લોટે છે અને પોતાને તે માટીમાં ભરીને પુલ પર નાખીને આવે છે। તો પ્રભુ રામે લક્ષ્મણને પૂછ્યું કે આ ખિસકોલી શું કરી રહી છે? લક્ષ્મણે કહ્યું કે તે રમતનો આનંદ લઈ રહી છે। પછી શ્રી રામે ખિસકોલીને પોતાની પાસે બોલાવી અને પૂછ્યું કે તું આમ શું કરી રહી છે? ખિસકોલીએ જણાવ્યું કે તે આ ધર્મ અને અધર્મની લડાઈમાં પોતાનું યોગદાન આપી રહી છે। જો કે આ કામમાં મારા જેવા નાના પ્રાણીની કોઈ ગણતરી નથી। પછી સ્વયં રામે પોતાનો હાથ ખિસકોલી પર મૂક્યો, જેનાથી તેના શરીર પર કાળી ધારી બની ગઈ, જે આજે પણ હાજર છે। તો મિત્રો, હવે ખિસકોલી વિશે અમુક રસપ્રદ તથ્યો વિશે થોડું જાણીએ। તો ખિસકોલી તમારા દરેક ઘરમાં સરળતાથી મળી જશે અને તે અહીંયા ત્યાં ફરતી રહે છે।
વળી તમને જણાવીએ કે તે કોઈ પણ પ્રકારનું નુકસાન કરતી નથી અને ઘરમાં કોઈ પણ સમસ્યા ઊભી નથી કરતી। તો ચાલો જાણીએ ખિસકોલી સાથે જોડાયેલા અન્ય કેટલાક રસપ્રદ તથ્યો વિશે। તો ખિસકોલી બરફ નીચે ખોરાક જોઈ શકે છે। મિત્રો તમને જણાવીએ કે ખિસકોલીની સૂંઘવાની ક્ષમતા ખૂબ વધારે હોય છે। તે બરફ નીચે ખોરાકને સૂંઘી શકે છે અને જો તેને ખોરાક મળે તો તે એક સુરંગ બનાવીને તેને બહાર કાઢી લે છે અને ખાઈ લે છે। તો ખિસકોલીના આગળના દાંત ઉગવાનું બંધ કેમ નથી થતું? તો મિત્રો ખિસકોલીના આગળના દાંત જો કોઈ કારણસર તૂટી જાય તો તે ફરીથી ઉગી જાય છે। તે ક્યારેય ઉગવાનું બંધ નથી કરતા। તેનું કારણ એ છે કે ખિસકોલીને આગળના દાંતની ખૂબ જ જરૂર પડે છે। મિત્રો ખિસકોલી પોતાનો ખોરાકનો કેટલોક હિસ્સો અન્ય પ્રાણીઓને આપી દે છે। ખિસકોલી સામાન્ય રીતે એક જ સમયે આખા ખોરાક પર નજર રાખી શકતી નથી। તે પોતાના ખોરાકનો 25% હિસ્સો અન્ય પ્રાણીઓને આપી દે છે, એટલે કે અન્ય પ્રાણીઓ સરળતાથી ખાઈ શકે છે। તો ખિસકોલી બીજને કેમ દાટી દે છે? જો કોઈ ખિસકોલીને કોઈ બીજ મળે અને તે તેને ખાવા ન માંગે તો તે તેને જમીનમાં દાટી દે છે। તો મિત્રો આ હતી નાનકડી ખિસકોલી વિશેની માહિતી। તો વિડીયો ગમ્યો હોય તો